નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ વિદ્યાર્થીઓ માટે એઆઈ તક કે પડકાર। શરૂ કરીએ આજનો વિડીયો। વિજ્ઞાનના આ દોડતા યુગમાં નવું પરિવર્તન આવ્યું। કૃત્રિમ બુદ્ધિનું એક અનોખું પ્રભાત છવાયું। માનવ મગજના વિચારોને યંત્રોમાં ઢાળવાની કળા વિદ્યાર્થીઓ માટે ખુલી છે। નવી તકોની એક ક્ષિતિજ ભલા। આજના આધુનિક અને ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા એ શિક્ષણ ક્ષેત્રે એક અદ્ભુત અને અભૂતપૂર્વ ક્રાંતિ સર્જી છે। ગઈકાલ સુધી જે શિક્ષણ પુસ્તકો, શિક્ષકની ચોકડસ્ટની પરંપરાગત પદ્ધતિ અને વર્ગખંડની 4 દિવાલો પૂરતું મર્યાદિત હતું, તે આજે ડિજિટલ પડદા પર અને માત્ર એક સિંગલ ક્લિક પર ઉપલબ્ધ થઈ ગયું છે। સાયન્સ ફિક્શન ફિલ્મોમાં કે વાર્તાઓમાં જોવા મળતી બાબતો આજે વિદ્યાર્થીઓના રોજિંદા અભ્યાસનો એક મહત્વપૂર્ણ અને અનિવાર્ય ભાગ બની ગઈ છે। કમ્પ્યુટર અને સ્માર્ટફોનના માધ્યમથી એઆઈ આજે દરેક વિદ્યાર્થીના ખિસ્સા સુધી પહોંચી ગયું છે, પરંતુ આ ટેકનોલોજીકલ બદલાવની સાથે જ સમગ્ર સમાજ અને શિક્ષણ જગતમાં એક મોટો વિચારણીય પ્રશ્ન ઊભો થયો છે કે શું એઆઈ વિદ્યાર્થીઓ માટે પ્રગતિ અને જ્ઞાન મેળવવાની એક સુવર્ણ તક છે કે પછી તેમના બૌદ્ધિક, માનસિક અને સર્જનાત્મક વિકાસ માટે એક ગંભીર પડકાર। એક તરફ જોઈએ તો એઆઈ એ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનો એક અનંત અને અસીમ મહાસાગર ખોલી આપ્યો છે। દરેક વિદ્યાર્થીની શીખવાની અને સમજવાની ક્ષમતા એક સરખી નથી હોતી। કેટલાક વિદ્યાર્થીઓ કોઈ પણ અઘરો વિષય ખૂબ ઝડપથી સમજી જાય છે, તો કેટલાકને તેને સમજવામાં વધુ સમય અને અભ્યાસની જરૂર પડે છે। પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં શિક્ષક માટે વર્ગના 40 કે 50 વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત રીતે સમાન ધ્યાન આપવું ક્યારેક મુશ્કેલ બની જતું હોય છે, પરંતુ એઆઈ સંચાલિત શૈક્ષણિક સાધનો વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાત અને ક્ષમતા મુજબ તેમને પર્સનલાઇઝ લર્નિંગ એટલે કે અનુકૂળ શિક્ષણ પૂરું પાડે છે। જો કોઈ વિદ્યાર્થીને ગણિતનો કોઈ અઘરો પ્રમેય કે વિજ્ઞાનનો જટિલ નિયમ ન સમજાતો હોય, તો એઆઈ તેને સરળ ઉદાહરણો, 3D એનિમેશન અને વિવિધ પદ્ધતિઓ દ્વારા વિગતવાર સમજાવી શકે છે। વધુમાં એઆઈ ભાષાની સરહદો તોડી રહ્યું છે। કોઈ પણ ભાષાનો જટિલ વિષય પોતાની માતૃભાષામાં સરળતાથી સમજવા માટે એઆઈ ટૂલ્સ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે। તે વિદ્યાર્થીઓની કિંમતી સમયને બચાવે છે, સંશોધનમાં મદદ કરે છે અને નવા કૌશલ્યો શીખવા માટે અવિરત પ્રેરણા આપે છે। તક બને જો બુદ્ધિપૂર્વક કરીએ તેનો ઉપયોગ। અજ્ઞાનતાના અંધકારનો થાય અહીંથી વિયોગ, પણ જો બની જઈએ સંપૂર્ણપણે એના પર નિર્ભર, તો પોતાની જ સર્જનશીલતા થઈ જાય નષ્ટ સદાંતર। પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ ગંભીર અને ચિંતાજનક છે। એઆઈ વિદ્યાર્થીઓ માટે જેટલી મોટી તક છે, જો તેનો ઉપયોગ વિવેક બુદ્ધિ વગર કરવામાં આવે તો તે તેનાથી પણ મોટો પડકાર બની શકે છે। સૌથી મોટો પડકાર એ વિદ્યાર્થીઓની સ્વતંત્ર વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પર પડતી વિપરીત અસર છે। જ્યારે કોઈ પણ પ્રશ્નનો જવાબ કે કોઈ સમસ્યાનો ઉકેલ એઆઈ સેકન્ડોમાં તૈયાર કરીને આપી દે છે, ત્યારે વિદ્યાર્થી પોતાની બુદ્ધિ અને વિચાર શક્તિનો ઉપયોગ કરવાનું ઓછું કે બંધ કરી દે છે। આનાથી તેમની ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિશ્લેષણાત્મક સોચ અને મૌલિક સર્જનાત્મકતા કુંઠિત થઈ જાય છે। આજકાલ ઘણા વિદ્યાર્થીઓ પોતાના ગૃહકાર્ય, નિબંધ લેખન, પ્રોજેક્ટ વર્ક કે કોડિંગ માટે એઆઈ પર નિર્ભર બનવા લાગ્યા છે, જેનાથી આળસ, ચોરી અને નકલ કરવાની નકારાત્મક વૃત્તિઓને પ્રોત્સાહન મળે છે। આ ઉપરાંત એઆઈના અતિશય ઉપયોગથી માનવતા અને નૈતિક મૂલ્યોના હાસનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે। એઆઈ ગમે તેટલું અદ્યતન હોય તો પણ તે આખરે એક યંત્ર છે।
તેની પાસે તર્ક અને ડેટા છે, પરંતુ લાગણીઓ, વિવેક કે નૈતિકતા નથી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે પવિત્ર અને ભાવનાત્મક સંબંધ છે, જે સંસ્કાર, જીવન મૂલ્યો અને પ્રેરણાત્મક માર્ગદર્શન એક જીવંત શિક્ષક આપી શકે છે, તે કોઈ ડિજિટલ સ્ક્રીન કે કોડિંગથી બનેલું એઆઈ ક્યારેય આપી શકતું નથી. વધુમાં, દરેક વિદ્યાર્થી પાસે મોંઘા ડિજિટલ સાધનો કે હાઈસ્પીડ ઇન્ટરનેટની સુવિધા હોતી નથી, જેના કારણે સમાજમાં સંસાધન સંપન્ન અને સંસાધન વિહોણા વિદ્યાર્થીઓ વચ્ચેનું શૈક્ષણિક અંતર વધવાનું પણ જોખમ રહેલું છે. યંત્રો કદી પણ માનવ મનનું સ્થાન લઈ શકશે નહીં. શિક્ષક વગરની શિક્ષા કદી સાચો માર્ગ બતાવશે નહીં. ટેકનોલોજી છે માત્ર એક સાધન, એને માર્ગદર્શક ન બનાવો. પોતાની ક્ષમતા ઓળખીને આત્મવિશ્વાસથી આગળ વધતા જાઓ. આમ, સમગ્ર રીતે વિચારીએ તો એઆઈ વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે કે વિનાશક પડકાર. તેનો પૂરો આધાર વિદ્યાર્થી પોતે તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર જ રહેલો છે. જો એઆઈનો ઉપયોગ એક મદદગાર સાધન તરીકે પોતાના જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવા માટે અને નવી બાબતો ઝડપથી શીખવાના માધ્યમ તરીકે કરવામાં આવે તો તે નિઃશંકપણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને પ્રગતિના નવા દ્વાર ખોલે છે. પરંતુ જો તેના પર પૂર્ણપણે અંધ બનીને નિર્ભર થઈ જવામાં આવે અને પોતાની સ્વતંત્ર વિચાર શક્તિ યંત્રને સોંપી દેવામાં આવે તો તે વિદ્યાર્થીના માનસિક અને શૈક્ષણિક વિકાસ માટે અતિ ઘાતક સાબિત થઈ શકે છે. અંતમાં, આપણે એ વાત હંમેશા યાદ રાખવી પડશે કે ટેકનોલોજી એ માનવ મગજ દ્વારા જ સર્જાયેલું એક સાધન છે. તે આપણો માલિક નથી, પરંતુ માત્ર આપણો સહાયક છે. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર માહિતી એકઠી કરવાનો કે પરીક્ષામાં ગુણ મેળવવાનો નથી, પરંતુ માનસિક, ચારિત્રિક અને વિવેકપૂર્ણ સર્વાંગી વિકાસ કરવાનો છે. વિદ્યાર્થીઓએ એઆઈનો ઉપયોગ પોતાના મગજના વિકલ્પ તરીકે નહીં, પરંતુ એક હોશિયાર સહાયક તરીકે કરવો જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓ પોતાની મૌલિકતા, કડી મહેનત અને શિક્ષકોના મૂલ્યવાન માર્ગદર્શન સાથે એઆઈનો સમતોલ ઉપયોગ કરશે, ત્યારે જ એઆઈ ખરા અર્થમાં એક વરદાનરૂપ તક બની શકશે. બુદ્ધિ આપણી દિશા આપણી. એઆઈ તો બસ એક દીવો છે. આપણા હાથમાં છે ભવિષ્ય. એને ઉજ્જવળ બનાવવાનો આ સમય છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.